નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। હવે આપણે ખાસ કરીને ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું છે, સુરેખ પદ પર ગતિ। અને ગયા લેક્ચરમાં આપણે કોઈપણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ ક્યારે કહેવાય એની વાત કરી આપણે, કે જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય। દાખલા તરીકે કોઈ બસમાં તમે બેઠા હો તો બસ ગતિમાં હોય ત્યારે સમય સાથે પોતાનું સ્થાન સતત બદલતી હોય, અને જ્યારે બસ ઊભી રહી જાય ત્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલતી નથી। તો સમય સાથે સ્થાન બદલાતું હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય। ત્યાર પછી આપણે ગતિના પ્રકારની વાત કરી હતી। તો ગતિના મુખ્ય 3 પ્રકાર જોયા હતા આપણે। ગતિના પ્રકારો, એમાં એક રેખીય ગતિની વાત કરી હતી। સીધા રસ્તા ઉપર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે રેખીય ગતિ કહેવાય। જ્યારે વર્તુળમય ગતિ કરતો હોય પદાર્થ ત્યારે એને ચાક ગતિ કહેવાય, અને હિંચકાની ગતિ છે એને આપણે દોલિત ગતિ કીધી હતી। તો અલગ અલગ પ્રકારની 3 ગતિની ગયા વખતે વાત કરી હતી। ત્યાર પછી આપણે એવું પણ કીધું હતું કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એમ તમે ડાયરેક્ટ કહી શકો નહીં, કારણ કે સ્થિર છે કે ગતિમાં છે એ જાણવા માટે તમે કોની સાપેક્ષ વાત કરો છો એના ઉપર આધારિત છે ટૂંકમાં। એટલે કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે। ત્યાર પછી નિર્દેશ ફ્રેમની વાત કરી હતી। નિર્દેશ ફ્રેમ એટલે બીજું કંઈ નહીં, અવલોકનકાર જે સ્થળેથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે। ત્યારબાદ એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિની આપણે છેલ્લે વાત કરી હતી। આજે આ ચેપ્ટરના 2 મુખ્ય મુદ્દા જેની આજે આપણે ડિસ્કસ કરવાની છે, ને એ 2 મુદ્દા છે પથ લંબાઈ અને સ્થાનાંતર। ખાસ કરીને આ ચેપ્ટરની શરૂઆત અહીંથી થાય છે। તો વાત કરીએ આપણે સ્થાનાંતરની। તો સ્થાનાંતર એટલે બીજું કાંઈ નહીં, કણના 2 સ્થાન વચ્ચેના અંતરને ગતિ કરતા હોય એ પદાર્થને આપણે શું કહીએ છીએ? કણ। કણના 2 સ્થાનો વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કયો? સ્થાનાંતર કહે છે। અને મિત્રો યાદ રાખજો, સ્થાનાંતર છે ને એને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવશું, અને સ્થાનાંતર ગણવું હોય ને તો એના માટેનું સૂત્ર છે કણનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાનને આપણે x2 કહી દઈશું અને પ્રારંભિક સ્થાનને શું કહી દઈશું આપણે? x1। તો આ વાત કરી સ્થાનાંતરની, અને આપણે ગણતરી કરશું એટલે સ્થાનાંતર તમને ક્લિયર થઈ જશે। ત્યારબાદ વાત કરીએ પથ લંબાઈની। પથ કહેતા રસ્તો ને લંબાઈ એટલે લંબાઈ, બસ। જ્યારે કોઈ પણ કણ ગતિ કરતો હોય ને ત્યારે રસ્તો છે એ કાપતો હોય ટૂંકમાં, એટલે કે કણે જે કંઈ કુલ અંતર કાપે ને એ અંતરને શું કહેવામાં આવે છે? પથ લંબાઈ। એટલે પથ લંબાઈની વ્યાખ્યા આમ આવશે: કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવામાં આવે છે। સ્થાનાંતરની અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, અને પથ લંબાઈની અંગ્રેજીમાં પાથ લેન્થ કહેવામાં આવે છે। તો આ સ્થાનાંતર અને પથ લંબાઈને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ। એના માટે આપણે એક રસ્તો ધ્યાનમાં લઈએ। ધારો કે આ એક રસ્તો છે, એક્સ દિશામાં છે ટૂંકમાં, બરાબર। અહીંયા આપણે પૂર્વ દિશા કહી દઈએ, ને અહીંયા છે એ પશ્ચિમ દિશા કહી દઈએ, બરાબર। ને અહીંયા એક મધ્ય બિંદુ લઈએ આપણે, અથવા ઉગમ બિંદુ કહી દો કે ઓ। આ બધા અંતરો આપણે લખીએ કિલોમીટરમાં। સપોઝ અહીંયા 10 કિલોમીટર છે, અહીંયા 20 કિલોમીટર છે, અહીંયા 30 કિલોમીટર છે, અહીંયા 40 કિલોમીટર છે। આ જે બધા અંતરો છે એમાં છે તો કે કિલોમીટરમાં। આ બાજુ જાઓ તો ઋણ દિશા આવી જાય, તો અહીંયા શું આવશે? -10 કિલોમીટર, -20 કિલોમીટર, -30 કિલોમીટર લઈ।
એટલે કે ધારો કે તમે અહીંયા ઊભા છો તો આમ જાઓ તો કઈ દિશામાં જાઓ એમ કહેવાય? પૂર્વ દિશામાં. ને આમ જાઓ તો કઈ દિશામાં જાઓ છો એમ કહેવાય? પશ્ચિમ દિશામાં. હવે એક ભાઈ છે એ અહીંયા ઊભા છે, ટૂંકમાં આ એનું ઘર છે, બરાબર. આપણે એને ઓ સ્થાન કહી દઈએ. હવે ભાઈ ગતિ કરતાં કરતાં અહીંયા એ સ્થાને પહોંચે, સરસ મજાની નવી ગાડી લઈને આવેલા છે. તો એ ભાઈ છે એ આ રસ્તા ઉપર જાય છે, ટૂંકમાં ભાઈ ને હારવાર એના ઈવડા એ છે ટૂંકમાં. તો બંને આ રસ્તા ઉપર જાય છે ઓથી એ સુધી. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે ઓથી એ સુધીના ગાળામાં એને કેટલું સ્થાનાંતર કર્યું હશે અને કેટલું પથ લંબાઈ હશે? તો સ્થાનાંતર ગણવું હોય, આપણે ગાળો લઈએ ઓથી એનો. તો ઓથી એના ગાળામાં સ્થાનાંતર ગણવું હોય તો સ્થાનાંતર શું આવશે કયો? સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ. તો સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો ઓથી એના ગાળામાં અંતિમ સ્થાન કયું કહેવાય મને કહેશો? આખા ગામને ખબર પડે આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય ને આ એનું અંતિમ સ્થાન કહેવાય. તો અંતિમ સ્થાન 20 કિલોમીટર છે, એટલે કે x2 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો 20માંથી 0 બાદ કરો એટલે સ્થાનાંતર કેટલું આવશે? 20. અહીં આપણે અંતર એમાં માપીએ છીએ અત્યારે કિલોમીટરમાં. આ કિલોમીટરને એનો એકમ કહેવાય, યાદ રાખજો. તો આ ભાઈનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે સીધું અંતર છે એને સ્થાનાંતર કહેવાય. હવે પથ લંબાઈ એટલે તો પથ લંબાઈ એટલે કણે કાપેલું કુલ અંતર. તો ઓથી એના ગાળામાં એ ટોટલ કેટલું અંતર કાપે છે? તો સીધું દેખાય છે 20 કિલોમીટર. તો પથ લંબાઈ 20 કિલોમીટર જ આવશે. હવે એક સ્ટેપ આગળ વધીએ. હવે ભાઈ છે ગતિ કરતાં કરતાં આમ આવે છે, જોજો ઓથી એ સ્થાને તો ગયા છે, અહીં 40 કિલોમીટરે પહોંચે ને પાછો રાઉન્ડ મારીને પાછા અહીંયા આવે છે, આમ કરીને આમ ઈની રસ્તે જ આવે છે. બી સ્થાન કહી દઉં હું અહીં. કઈ રીતે આવ્યા એ તમને કહું. પહેલાં ઓથી એ સુધી ગયા, પછી અહીંયા આટો મારીને પાછા રિટર્નમાં આવે છે, એટલે કે અહીંયા. તો ઓ એ અને બી ગાળામાં એને કેટલું સ્થાનાંતર કર્યું હશે ને કેટલું પથ લંબાઈ હશે? આ તો ઓથી બી ડાયરેક્ટ લખીએ તો હાલે. કઈ રીતે ગતિ કરે છે એ મેં તમને કીધું. તો સ્થાનાંતર મળી જાય એના ઉપરથી ડેલ્ટા એક્સ, બરાબર ને. હું અહીંયા ડાયરેક્ટ ડેલ્ટા એક્સ લખું એટલે તમે સમજી જજો સ્થાનાંતર છે. તો સ્થાનાંતર કેટલું થશે કયો? લખું અહીંયા તો ખબર પડે. સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર શું આવશે કયો? x2 માઇનસ x1. તો હવે તમે મને વિચારીને કહેજો. ફરી વાર હું યાદ કરાવી દઉં કે ભાઈ ક્યાં ગયા? ઓથી એ ગયા, પછી આમ ગયા, અહીંયા આવ્યા, નાથી પાછા અહીંયા આવે છે. તો હવે ભાઈનું અંતિમ સ્થાન કેટલું છે? તો કે બી. અને પ્રારંભિક સ્થાન શું હતું? ઓ. તો અંતિમ સ્થાન કેટલું છે? 30 કિલોમીટર. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? 30 કિલોમીટર, બરાબર ને. અહીંયા આવીને કોઈ ભાઈને પૂછે કે ભાઈ પહેલાં તમે ક્યાં હતા, એટલે સીધે સીધા એ અહીંયા આંગળી સીંધવાના. તો આ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે સીધું અંતર છે ને એને સ્થાનાંતર કહેવાય. પણ પથ લંબાઈ કીધી હોય તો પથ લંબાઈ એટલે એને ટોટલ કેટલું અંતર કાપ્યું? તો તમને ખબર છે અહીંથી અહીંયા સુધીમાં ટોટલ કેટલું કાપશે અંતર? 40 કિલોમીટર. અને પાછા રિટર્ન આવે છે અહીંયા સુધી, તો આ 10 કિલોમીટર થઈ ગયું 30 અને 40નું વચ્ચેનું. એટલે ટોટલ કેટલું અંતર થયું? અહીંયા 40 હતું ને આ 10, એટલે 50 કિલોમીટર થયું. તો સ્થાનાંતર 30 કિલોમીટર છે, જ્યારે પથ લંબાઈ કેટલી થવાની? 50 કિલોમીટર. હવે ભાઈ ગતિ કરતાં કરતાં પાછા અહીંયા આવી જાય છે. જોજો આ જ માર્ગે આવે છે, હતા નાન્યાને આવી જાય. પહેલાં આમ ગયા, પાછા ગતિ કરતાં 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 પાછા અહીંયા આવી જાય. તો પાછા ઓથી ઓ દરમિયાન એમ લખું. તો હવે સ્થાનાંતર કેટલું થવાનું? સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ. બોલો લ્યો. તો અંતિમ સ્થાન કેટલું છે ભાઈનું? 0. ઓ એ જ આવ્યા એટલે અંતિમ સ્થાને 0 છે અને પ્રારંભિક સ્થાને 0 છે. એટલે સ્થાનાંતર કેટલું થઈ જવાનું કયો? 0. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર એટલે સ્થાનાંતર. ક્યાં ગયા એને સ્થાનાંતરને કોઈ લેવા દેવા નથી, એટલે સ્થાનાંતર શું થઈ જવાનું? 0.
ધારો કે તમે રૂમમાં બેઠા છો, કોઈ વસ્તુ તમે લેવા બહાર ગયા ને પાછા હતા ને અહીંયા તમે આવી જાઓ, તો આ ગાળામાં સ્થાનાંતર કેટલું થવાનું? તો અંતિમ સ્થાને એ છે અને પ્રારંભિક સ્થાને એ છે, તો તમારું સ્થાનાંતર કેટલું કહેવાય? 0. પણ પથ લંબાઈ કેટલી હશે? પથ લંબાઈ તો જે હાલ્યા હોય એને જ ખબર હોય, બરાબર ને? એટલે કે કુલ કેટલું અંતર કાપ્યું છે ભાઈ? તો અહીંથી અહીંયા સુધીમાં ટોટલ એને કેટલું અંતર કાપ્યું છે? 40 કિલોમીટર. પાછા રિટર્ન આવે છે એટલે આ 40 થયું, તો 40 ને 40 ટોટલ કેટલું થવાનું? 80 કિલોમીટર. તો અત્યારે સ્થાનાંતર 0 છે, પણ પથ લંબાઈ કેટલી મળશે? કયો? 80 કિલોમીટર. હવે ભાઈને મોજ ચડી કે ભાઈ આ માટો મારી આવું, તો જવા દો. બીજું હું તો ભાઈ છે એ પાછા આમ જાય છે, હવે આ જ રસ્તા ઉપર જાય છે. સપોઝ અહીંયા પહોંચી ગયા સી સ્થાને, બરાબર. તો હવે તમને એમ કે ઓ થી સી દરમિયાન હું તમને આખો રસ્તો બતાવી દઉં. ઓ થી સી એટલે ક્યુ ગણવાનું? તો કે ભાઈ પહેલાં આમ ગયા હતા, પછી આમ આવે છે, પછી આમ કરીને આમ જાય છે. તો હવે સ્થાનાંતર કેટલું થવાનું કયો? સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ. તો ભાઈનું અંતિમ સ્થાન કેટલું છે મને કહેશો? અંતિમ સ્થાન સી થવાનું, અને પ્રારંભિક સ્થાન શું હતું? ઓ હતું. અહીંથી ઉપડ્યો તો આમ ગયો અને પાછો આમ જાય. એટલે સ્થાનાંતર મને કહેશો ગણવું હોય તો કઈ રીતે ગણશો? તો સૂત્ર તમારી પાસે છે x2 - x1. ભાઈનું અંતિમ સ્થાન કેટલું છે? -30. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો -30 માંથી 0 બાદ કરો તો શું થાય? -30 કિલોમીટર. તો સ્થાનાંતર તમને મળ્યું -30 કિલોમીટર. હવે પથ લંબાઈ કેટલી થશે? પથ લંબાઈ એટલે ભાઈએ કાપેલું કુલ અંતર. તો એકવાર હિસાબ કરી જોઈએ. તો ભાઈ પહેલાં અહીંથી અહીંયા સુધી ગયા હતા, કેટલું અંતર કાપ્યું? કયો? 40 કિલોમીટર. પાછા અહીંયા આવે છે, ટોટલ કેટલું અંતર થયું? 80 કિલોમીટર. અને આ અંતર હવે ગણતા હતા તો આ 10 કિલોમીટર, 20 કિલોમીટર અને 30 કિલોમીટર. પથ લંબાઈ છે એટલે એમાં આ માઇનસ નિશાની આપણે ધ્યાનમાં લેશું નહીં. નકર કે આ 80 કિલોમીટરમાંથી પાછા 10 બાદ કરો, -20 બાદ કરો, 30 બાદ કરો, એમ નહીં. અહીંથી અહીં સુધી ટોટલ કેટલું છે? 40 કિલોમીટર. આ 40 એટલે 80 ને આ 30 એટલે ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? 110 કિલોમીટર થશે. પથ લંબાઈને ઋણ અરે કાંઈ લેવા દેવા નથી. તો લ્યો, આટલું ચિત્ર ક્લિયર થયું તમને? હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે સિટીમાં તમે ફરવા ગયા અને રિક્ષામાં તમે બેઠા ને રિક્ષાવાળાએ એમ કીધું કે આપણે જે કાંઈ રસ્તો કાપશું, અંતર કાપશું, એના તમને પૈસા આપશું, બરાબર? 10 કિલોમીટર કાપો, 20 કિલોમીટર કાપો, 30 કિલોમીટર કાપો. તો હવે તમે એના પથ લંબાઈના પૈસા આપો છો કે સ્થાનાંતરના પૈસા આપો છો? હવે રિક્ષાવાળાએ તમે એવી ડીલ કરી છે કે તમે તમારા ઘરેથી નીકળો છો, મારે એક રાઉન્ડ મારીને પાછું મારા ઘરે આવવું છે, અને રિક્ષાવાળાને તમે એમ કીધું કે હું સ્થાનાંતરના પૈસા આપી, તો શું થાય? તો તમે આખો રાઉન્ડ મારીને પાછા તમારા ઘરે આવી જાઓ તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. જ્યારે પથ લંબાઈ છે એ તમે કાપેલું કુલ અંતર હશે એ હશે. તો મને કહેશો રિક્ષાવાળો પૈસા શેના લેશે? સ્થાનાંતરના લેશે કે પથ લંબાઈના? જો સ્થાનાંતરના લે તો એને પાછું જુનાગઢ જવું પડે. પૈસા શેના લે છે? એ પથ લંબાઈના. એને ટોટલ કેટલું અંતર કાપ્યું છે ને એના લે છે. શોર્ટકટના પૈસા લેતો નથી. એટલે પથ લંબાઈ એટલે શું? તો કે કણે કાપેલું કુલ અંતર. અને સ્થાનાંતર એટલે શું? કણનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. ઓકે, હવે આની ઉપરથી આપણે એક માર્કિંગ કરવાનું છે કે સ્થાનાંતરની કિંમત ધન હોય કે? તો કે છે જો ઋણ હોય કે તો સ્થાનાંતરની કિંમત ઋણ હોય કે? આ સ્થાનાંતર ઋણ છે એનો મતલબ શું છે? કે કણ છે એ આ દિશામાં ગયો છે, પશ્ચિમ દિશામાં. અને સ્થાનાંતર ધન હોત તો એનો મતલબ શું થયો? કણ પૂર્વ દિશામાં ગયો હોત. એટલે સ્થાનાંતર છે ને તમને ચોક્કસ દિશા બતાવે. એટલે સ્થાનાંતર છે ને એને સદિશ રાશિ ગણવામાં આવે છે. જ્યારે પથ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય છે. જુઓ, પથ લંબાઈની દિશા એ કોઈ લેવા દેવા નથી. એટલે પથ લંબાઈ છે ને એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. એ એક બહુ ક્લિયર કટ વાત કહું છું તમને કે સ્થાનાંતર ધનય હોય કે, ઋણે હોય કે અને શૂન્ય હોય કે. સ્થાનાંતર ધનય હોય કે,
ઋણે હોય શકે અને શૂન્ય હોય શકે, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ હોય. ચેક કરી જુઓ. અને પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ. તો આટલા મુદ્દા આપણે સ્થાનાંતર અને પથ લંબાઈમાં ખાસ લખવાના છે. તો હવે તમને આટલું યાદ રહેશે કે સ્થાનાંતર એટલે કણના બે સ્થાન વચ્ચેનું અંતર. સ્થાનાંતર કેવી રાશિ છે? સ્થાનાંતર સદિશ રાશિ છે. પછી સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. અને સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર જ થયું. ને અંતરનો એસઆઈ એકમ માપન અને એકમ પદ્ધતિ ભણશું એટલે એની અંદર એકમ આવશે. એટલે કે ધારો કે તમે દળ છે તો દળનું માપન હું એમ કહું કે આ પદાર્થનું દળ 50 કિલોગ્રામ છે, તો આ કિલોગ્રામ છે ને એને એનો એકમ કહેવામાં આવે. તો એસઆઈ એકમ એટલે બીજું કંઈ નહીં, ઇન્ટરનેશનલ સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય લેવલે તમે જાઓ તો અંતર છે ને એને મીટરમાં માપતા હોય. એટલે આપણે એટલું યાદ રાખશું આપણે કે સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર હોય છે, યાદ રાખજો. પછી તો સ્થાનાંતરના બીજા ઘણા બધા એકમ છે, કિલોમીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે. પણ ઇન્ટરનેશનલ સિસ્ટમ, એસઆઈનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ સિસ્ટમ. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જાઓ તો અંતરને હેમાં માપે છે? એ મીટરમાં. એટલે સ્થાનાંતરનો એસઆઈ એકમ શું આવશે? મીટર આવશે. તો આ વાત કરી સ્થાનાંતરની આપણે. ત્યારબાદ વાત કરીએ પથ લંબાઈની. તો પથ લંબાઈની વ્યાખ્યા તમને યાદ રહી જાય કે નહીં? તો શું આવશે? કયો? કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈનું કોઈ સ્પેશિયલ સૂત્ર છે નહીં. પથ લંબાઈ કેવી રાશિ છે? આ તફાવતના સ્વરૂપમાં લખી શકો. પથ લંબાઈ અદિશ રાશિ છે. અને પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન. પથ લંબાઈ ધન જ હોય. અને પથ લંબાઈ એટલે અંતર જ થયું. તો અંતરનો એસઆઈ એકમ શું થાય? કયો? એસઆઈ એકમ મીટર છે. તો આ બંને વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. હવે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈને રિલેટેડ કેટલાક દાખલા ગણવાના છે. તો દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો જો મજાના દાખલા છે. આ 10મા ધોરણમાં તમારે આવી ગયા હોય. હવે આપણે 4 દિશા બતાવવાની છે. ગમે ત્યારે ફિઝિક્સમાં દિશા બતાવવાની થાય ને એટલે આ રીતે બતાવવાનું. અહીંયા પૂર્વ લખવાનું, અહીંયા પશ્ચિમ લખવાનું, ઉપર છે ઉત્તર આવશે, ને અહીંયા આવશે દક્ષિણ. ઉત્તર દિશા છે ઉપર નહીં હોય, આ તો જસ્ટ સમજવા માટે છે. તમે જો અહીંયા ઊભા રહી જાઓ ને તો આ બાજુ પૂર્વ હોય, આ બાજુ પશ્ચિમ હોય. તો પછી આમ ઉત્તર દિશા છે ને આમ હશે અંદર તરફ, અને દક્ષિણ દિશા છે એ બહાર આવતી દિશામાં હોય. પણ એવું તો બતાવી નહીં શકીએ એટલે આપણે ઉપર તરફ બતાવીએ. હવે તમને આવો દાખલો પૂછે કે એક ભાઈ છે એના ઘરે છે ટૂંકમાં, તો અહીંયા ઘર દોરવાનું નહીં, આપણે ઘર એટલે ઉગમ બિંદુ કહી દઈશું. હવે ભાઈ ઉત્તર દિશામાં છે ને એ 8 કિલોમીટર હાલે છે. તો ઉત્તર દિશા ક્યાં? એટલે ઉપર. તો ઉપર 8 કિલોમીટર એને હકારવાના. તો આ અંતરને હું કીધું 8 કિલોમીટર. ત્યારબાદ એ પશ્ચિમ દિશામાં 6 કિલોમીટર હાલે છે. તો હકારે રાખો. પશ્ચિમ દિશા એટલે આમ 6 કિલોમીટર આમ હાલે છે. ત્યાર પછી તમને એવો કહે કે દક્ષિણ દિશામાં ભાઈ 16 કિલોમીટર હાલે. તો અહીંયા તો હતા, હવે દક્ષિણ દિશામાં જવું હોય તો ક્યાં આવશે? નીચે તરફ. તો દક્ષિણ દિશામાં ભાઈને 16 કિલોમીટર હકારો. તો અહીંયા સુધીમાં ટોટલ કેટલું અંતર કાપ્યું હશે? 8 કાપ્યું હોય ને, તો 8 કિલોમીટર. હવે 16 કિલોમીટર કાપવા માટે ઇઝી એને 8 કિલોમીટર હાલવું પડશે.
તો હવે એમ કહે કે ભાઈ અહીંયા પહોંચે ત્યારે એનું પથ લંબાઈ અને સ્થાનાંતર ગણો. તો પહેલાં પથ લંબાઈ ગણી નાખવાની. પથ લંબાઈ હાવ સિમ્પલ છે. પથ લંબાઈ એટલે ભાઈએ કાપેલું ટોટલ અંતર. તો અહીંથી અહીંયા સુધીમાં કેટલું અંતર કાપે છે? 8 કિલોમીટર. આવડું આ 6 કિલોમીટર એટલે 8 ને 6 કેટલા થઈ ગયા? 14. ને આ કેટલું અંતર કાપે છે? 16. તો 14 ને 16 કેટલા થવાના? 30. એટલે ભાઈ ટોટલ 30 કિલોમીટર અંતર કાપે એટલે પથ લંબાઈ 30 કિલોમીટર થઈ. પણ હવે અહીંયા લગાડવાનું છે આપણે સ્થાનાંતર ગણવા માટેનો પ્રયત્ન કરીએ. સ્થાનાંતર કેટલું થાય? તો અહીંયા આપણે x2 - x1 વાળું સૂત્ર લાગુ પાડી શકશું નહીં. એ ક્યારે લાગુ પાડી શકો? કે તમને ઓલા 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર એવું આપેલું હોય તો હવે તમારે વિચારવાનું કે સ્થાનાંતર એટલે શું? તો કે ભાઈનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર. તો ભાઈનું અંતિમ સ્થાન ક્યાં છે? તો કે અહીંયા. પ્રારંભિક સ્થાન ક્યાં છે? તો કે અહીંયા. હવે અહીંયા આવીને કોઈક ભાઈ એને પૂછે કે ભાઈ પહેલાં તું ક્યાં હતો? એટલે એની આંગળી કઈ બાજુ જવાની? તો સીધી આંગળી આમ જ સીંધવાનો છે કે નહીં? તો એ સ્થાનાંતર થયું. તો આ સીધું અંતર છે ને એને સ્થાનાંતર કહેવાય. અમુક આમ કરીને હું આમ હતો એ કે તો મેળ પડે નહીં. એટલે આ જે અંતર છે ને એને સ્થાનાંતર કહેવાય. આ ડોટેજ લાઈન દ્વારા મેં બતાવ્યું ને એ અંતર. તો આ અંતર આપણે ગણવાનું થાય. તો હવે આ અંતર ગણશું કઈ રીતે? તો તમને ખબર છે કે આ અંતર કેટલું છે? 8 કિલોમીટર. આ અંતરે કેટલું હતું? 8 કિલોમીટર. આ અંતર તમને ખબર પડી જાય કેટલું હોય છે? 6 કિલોમીટર. તો હવે તમને ખબર પડે છે આ અંતર ગણવું તો અહીંયા પાયથાગોરસ દાદા લાગુ પડીએ કે ખરા? અહીંયા કાટકોણ ત્રિકોણ બની ગયો કે નહીં? આ સ્થાનાંતરને આપણે કીધે ડેલ્ટા એક્સ. તો હવે સ્થાનાંતર ગણવું હોય તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મેં પહેલાં કીધું અહીંયા x2 - x1 લાગુ નહીં પડે તો અહીંયા પાયથાગોરસ દાદાનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસ દાદાએ શું કીધું કે ડેલ્ટા કર્ણનો વર્ગ એટલે કે ડેલ્ટા એક્સનો વર્ગ, બરાબર ને? બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય એટલે શું થાય? 6નો વર્ગ કેટલો થાય? 36. અને 8નો વર્ગ કેટલો થશે? કયો? 64. એટલે આ 36 + 64 એટલે કેટલા આવશે? કયો? 100. આ ડેલ્ટા એક્સનો વર્ગ આવ્યો. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય એટલે તમારે 100નું વર્ગમૂળ કેટલું થાય? 10. ખબર પડે છે કે નહીં? તો આ રીતે સ્થાનાંતર ગણી શકો ખરા. હું અહીં ડાયરેક્ટ લખું કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો વર્ગમૂળમાં કાટકોણ ત્રિકોણ બને એટલે તમને ખબર છે આનો વર્ગ પ્લસ આનો વર્ગ. તો 6નો વર્ગ કેટલો થશે? 36. અને 8નો વર્ગ કેટલો થશે? 64. એટલે જવાબ શું આવશે? 36 + 64 એટલે 100. એટલે જવાબ શું આવશે? કયો? 10 કિલોમીટર. તો ખબર પડી શકે નહીં? હવે આમાં ઘણી બધી વેરાયટી આવે. જોજો, ભાઈ ગતિ કરતાં કરતાં અહીંયા પહોંચી ગયા, બરાબર ને? એટલે કે દક્ષિણ દિશામાં. હજી ભાઈ થાક્યા નથી. એ ભાઈને એમ થયું કે હજી મારે પૂર્વ દિશામાં 6 કિલોમીટર હાલવું છે. તો પૂર્વ દિશામાં 6 કિલોમીટર રકારો. દક્ષિણ અહીંયા છે ને પૂર્વ આ બાજુ છે એટલે પૂર્વ દિશામાં પાછા ભાઈને 6 કિલોમીટર રકારો. ને પછી પાછો તમને પ્રશ્ન પૂછે કે હવે અહીંયા આવીને પથ લંબાઈ ને સ્થાનાંતર કેટલું થાય? તો હવે પથ લંબાઈ તમે ગણી શકો ખરા? પથ લંબાઈ એટલે હું ભાઈએ કાપેલું કુલ અંતર. તો અહીંથી અહીંયા સુધીમાં 8 કિલોમીટર. આ 6 કિલોમીટર એટલે 14 કિલોમીટર થયું. આ 16 કિલોમીટર એટલે 30 કિલોમીટર થયું, બરાબર ને? ને આ 6 કિલોમીટર એટલે ટોટલ પથ લંબાઈ કેટલી થાય? 36 કિલોમીટર. કારણ કે હાયલા હોય એને જ ખબર હોય આ 36 કિલોમીટર હાયલા હોય ને પછી આપણે એમ કહીએ કે ભાઈ તારી પથ લંબાઈ ખાલી 6 કિલોમીટર જ છે. તો શું પરિસ્થિતિ થાય એ તમને ખબર હોય. હવે અહીંયા આવીને પૂછે કે સ્થાનાંતર કેટલું હોય? તો આ ભાઈનું અંતિમ સ્થાન આ છે ને પ્રારંભિક સ્થાન આ છે. અહીંયા આવીને કોઈક ભાઈ એને પૂછે કે પહેલાં તું ક્યાં હતો? એટલે એની આંગળી ક્યાં જવાની? આમ જ જવાની કે ભાઈ હું અહીંયા હતો. તો આ જે સીધું અંતર છે ને એ સ્થાનાંતર થયું. તો આમાં સ્થાનાંતર તમને ડાયરેક્ટ મળી જશે. કેટલું હશે આ અંતર? તો સ્થાનાંતર એટલે શું થશે? 8 કિલોમીટર થવાનું. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર એને સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર કેટલું આવશે? કયો? ડાયરેક્ટ લખી નાખશું આપણે 8 કિલોમીટર. તો આવડે કે ન આવડે? એ જે છેલ્લે પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. આપણે અહીંયા પૂર્વ દિશા લેવાની. આ એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા પશ્ચિમ દિશા કહી દઈએ.
ઉપર ઉત્તર દિશા લેશું અને નીચે દક્ષિણ દિશા. હવે આવો પ્રશ્ન પૂછે કે એક ભાઈ છે એ પૂર્વ દિશામાં 10 કિલોમીટર હાલે છે, તો હકારો 10 કિલોમીટર, તો પૂર્વ દિશા એટલે આમ જવાના, કેટલું છે આ 10 કિલોમીટર. ત્યારબાદ ઉત્તર દિશામાં એ 12 કિલોમીટર હાલે છે, તો આ ઉત્તર દિશા થઈ. અહીંયા એને 12 કિલોમીટર સુધી હકારો, ઉત્તર દિશા એટલે ઉપર તરફ. ત્યારબાદ ભાઈ છે પશ્ચિમ દિશાની અંદર 5 નહીં પણ 17 કિલોમીટર હાલે પશ્ચિમમાં, તો અહીંયા સુધી 12 કિલોમીટર તો આવેલું જ હતું. હવે પશ્ચિમ દિશામાં 17 કિલોમીટર હકાર, તો અહીંથી અહીંયા સુધી કેટલું અંતર કાપ્યું હશે ને બોલો. સરળતા ખાતર હું એમ કહી દઉં કે અહીં પશ્ચિમ દિશામાં આપણે 15 કિલોમીટર હકારીએ. ફરી વાર કહું જેથી કરીને ગણતરીમાં સરળતા રહે. ઉત્તરમાં 12 કિલોમીટર આવ્યો, હવે એને પશ્ચિમમાં તમારે 15 કિલોમીટર હકારવાનો છે, તો અહીંથી અહીં સુધી અંતર કેટલું હશે 10 કિલોમીટર. તો એને વધારે કેટલું હાલવું પડશે કયો, 5 કિલોમીટર, એટલે 5 કિલોમીટર અહીંયા આવે. હવે એને પ્રશ્ન પૂછે અહીંયા આવીને કે એનું સ્થાનાંતર કેટલું હોય અને પથ લંબાઈ કેટલી હોય. તો પથ લંબાઈ તો આખા ગામને આવડી જાય. પૂર્વમાં 10, ઉત્તરમાં 12 એટલે કેટલી થઈ 22. 22 ને 15 કેટલા થવાના મને કહેશો? 37 થશે ને. તો પથ લંબાઈ કેટલા કિલોમીટર થઈ? 37 કિલોમીટર. પણ હવે સ્થાનાંતર ગણવું હોય તો હવે તમને ખબર પડી જવી જોઈએ સ્થાનાંતર એટલે શું. તો આ અંતિમ સ્થાન છે અને આ એનું પ્રારંભિક સ્થાન છે, એની વચ્ચેનું સીધું અંતર એને સ્થાનાંતર કહેવાય. આને કીધી આપણે ડેલ્ટા એક્સ. બરાબર. આ અંતર કેટલું હશે? 12 કિલોમીટર. તો હવે અહીંયા પાયથાગોરસ દાદાનો નિયમ એપ્લાય કરી શકો કે નહીં તમે ક્યાં કાટકોણ ત્રિકોણમાં? તો આ અંતર ગણવું હોય તો શું આવશે? વર્ગમૂળમાં આનો વર્ગ પ્લસ આનો વર્ગ, તો તમે ગણી શકો ખરા. તો 12નો વર્ગ 144 થાય અને 5નો વર્ગ કેટલો થશે? 25. એટલે જવાબ આવશે 169. 169નું વર્ગમૂળ થશે 13 કિલોમીટરમાં અંતર હશે, એટલે જવાબ આવશે 13 કિલોમીટર. તો આવડે કે ન આવડે? એ જ એક બે એક્ઝામ્પલ લઈએ આમાં તે જોજો. ભાઈ અહીંયા પહોંચ્યા હતા પશ્ચિમ દિશામાં. હવે એને શું કરવાનું છે આપણે? અહીંથી એને દક્ષિણ દિશામાં 12 કિલોમીટર હકારો. તો દક્ષિણ દિશા એટલે નીચે તરફ, તો 12 કિલોમીટર દક્ષિણ દિશામાં હકારો. તો આ 12 જ છે ને ટોટલ. તો અહીંયા પહોંચવાના એ ભાઈ. હવે આ ભાઈને છે પછી પૂર્વ દિશામાં 5 કિલોમીટર હકારો. તો અહીંથી પૂર્વ દિશા ક્યાં છે? આમ છે. તો 5 કિલોમીટર પૂર્વ દિશામાં હકારો, એટલે હતા નાનિયાને આવી ગયા. તો હવે મને કહેશો પથ લંબાઈ કેટલી હશે? તો ટોટલ અંતર ગણતા જાઓ. આ 10 ને 12, 22 ને 15 કેટલા થવાના? 37. 37 ને 12 કેટલા થવાના? 49. 49 ની અંદર 50 5 ઉમેરી દો તો કેટલા થવાના? 56 કિલોમીટર થશે કે નહીં? તો ભાઈની પથ લંબાઈ થવાની 56 કિલોમીટર. પણ સ્થાનાંતર કેટલું થાય? તો અંતિમ સ્થાને અહીંયા છે અને પ્રારંભિક સ્થાને અહીંયા છે, તો સ્થાનાંતર કેટલું થાય? 0. તો સ્થાનાંતર આવશે 0. તો આ હતા પથ લંબાઈ અને સ્થાનાંતરના દાખલા. આવતા લેક્ચરમાં હજી કેટલાક વધારે દાખલા ગણીશું.